ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રકરણ 1 નું સ્વાધ્યાય 1.1. 2 into 10 - 7 કુલમ અને 3 into 10 - 7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. અહીં આપણે બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ શોધવાનું છે. બંને વિદ્યુત ભારના મૂલ્યો આપેલા છે અને બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર પણ આપેલું છે. તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ આપણે કુલમના નિયમથી શોધી શકીએ છીએ. તો જુઓ હવે કે આપણને Q1 Q2 ના મૂલ્યો આપ્યા છે. R 30 સેન્ટીમીટર આપ્યું છે, તો એ થશે 30 into 10 - 2 મીટર. કે હંમેશા આપેલો હોય 9 into 10 - 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને બળ F કેટલું? તો F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. કુલમના નિયમ પ્રમાણે આપણે આ સૂત્ર વાપરી શકીએ. હવે આ સૂત્રમાં આપણે K Q1 Q2 અને R ના મૂલ્યો ગોઠવી દઈએ. તો K 9 into 10 - 9, Q1 2 into 10 - 7, Q2 3 into 10 - 7, R સ્ક્વેર તો 30 into 10 - 2 એનો વર્ગ. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 6 into 10 - 3 ન્યૂટન. બંને વિદ્યુત ભારો ધન વિદ્યુત ભાર છે એટલે આ બળ અપાકર્ષી હશે. ક્લિયર મિત્રો?